હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। લોકોને ગરમીમાંથી પણ અહીંયા આંશિક રાહત મળી છે। સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવીને તે અનુરૂપ જ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે અતિથી અતિભારે વરસાદની, તેને લઈ ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ ઝરમર વરસાદ વરસ્યો હતો। અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કે આ જે અત્યારે છે તે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને શહેરના લોકોને આંશિક ગરમીમાંથી રાહત મળી રહી છે। અને વાત કરીએ તો જિલ્લામાં પણ ભાવનગર શહેરના જિલ્લામાં પણ સવારથી જ તે વાદળછાયું વાતાવરણ છે અને શિહોર પંથક, ગારિયાધાર પંથક, પાલીતાણા પંથકમાં ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। પણ થોડીક ક્ષણોની પહેલાંની વાત કરીએ તો શિહોર પંથકમાં પણ અતિથી અતિભારે વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો હતો અને લોકો ગરમીમાંથી આંશિક રાહત મેળવી રહ્યા હતા અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ભૌમિક સિદ્ધપુરા, ન્યૂઝ કેપિટલ, ભાવનગર।